કચ્છમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 દિવસ હાજી પીરનો ઉર્સ મુબારક યોજાયો, જેમાં ભારતભરના દરેક રાજ્યના લોકોનું મોટી સંખ્યામાં ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેના કારણે કચ્છના રણમાં આવેલી હજરત હાજી પીર, જેમનું સાચું નામ અલી અકબર શાહ જાણવા મળ્યું છે, જેઓ કચ્છ ગરીબ નવાઝ તરીકે પણ ઓળખાય છે, જ્યાં હિન્દુ મુસ્લિમ એક સાથે દર્શન કરતા નજરે પડ્યા હતા। આ ઉર્સના કારણે કચ્છના માંડવીમાં આવેલ દરગાહો અને દરિયા કિનારે અને અંજારમાં આવેલી જેસલ તોરલની સમાધિમાં અને ભુજ, મુન્દ્રા, કંડલા જેવા અનેક શહેરોમાં ઠેર ઠેર લોકો કચ્છમાં જોવાલાયક સ્થળ અને માર્કેટોમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા, જેમાં કચ્છની પ્રખ્યાત બાંધણી અને અંજારમાંથી છરી, ચપ્પા, તલવાર અને માંડવીમાં આવેલ દરિયા કિનારે બોટિંગ અને દરિયાના મોજામાં ધોતા ખાતા લોકો કેમેરામાં કેદ થયા હતા। જ્યાં રમકડા વેચતો એક કિસમ, જે દરિયાનું રમકડું જે લોકોને મોજ કરાવતું પણ જોવા મળ્યું, અને ખેરાલુના શરીફ ખાન મલેક પણ પોતાની વાંસળીના સૂર રેલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। કચ્છમાં આવેલ દરેક ધાર્મિક સ્થળોમાં આપણને કોમી એકતાના દર્શન પણ થાય છે, જ્યાં દરેક ધર્મના લોકો એક સાથે દર્શન કરતા જોવા મળે છે। એક દરગાહ તો એવી પણ જોવા મળી કે જ્યાં ડીજેના તાલે લોકો ગરબા રમતા પણ જોવા મળ્યા હતા। અહેવાલ કાલુ રમજાન, ખેરાલુ, મહેસાણા। શું નામ છે તમારું? હાલો, મારું નામ છે દરિયાનો રમકડો। બ્રિજ ઉપર ગમે એને પૂછો, મારું નામ બધા બતાવશે। કોઈ પણ ધંધાવાળા પૂછો, મારું નામ દરિયાનો રમકડો। કયા બ્રિજ ઉપર છો તમે? હા, હું બ્રિજ ઉપર માંડવી, હું બધા પર્યટનને હસાવું છું અને બધાને મોજ કરાવું છું। દરિયાની મોજ લેવા માણસો આવે છે અને હું મોજ કરાવું છું। હું દરિયાનો રમકડો। કેટલા સમયથી આ તમે ધંધો કરો છો રમકડાનો? હા, દરિયાનો રમકડો 3 વર્ષ થઈ ગયા સાહેબ। મારા 5000 વિડીયો ઉતરી ગયા, મને ફેમસ બનાવી દીધો। હવે મારું શું કહેવાય મને ખબર નથી સાહેબ।